એ છે હિમજા માતાનું મંદિર. હવે હિમજા માતાનું મંદિર તમને ક્યાં જોવા મળશે? તો હિમજા માતાનું મંદિર તમને જોવા મળશે પાટણની અંદર. કેવું છે? તો આવું મંદિર છે અને એ મંદિરની અંદર આવી સરસ મજાની માતાજીની મંદિર પ્રતિમા તમને જોવા મળશે. એ છે હિમજા માતા. વાત કરીએ આપણે હિમજા માતાની, તો હિમજા માતાનું મંદિર પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દેવગામમાં આવેલું છે. જેને દેવગામમાં આવેલું મંદિર દેવગામ મંદિર પણ કહેવામાં આવે છે. દંતકથા અનુસાર હિમજા, આ હિમજાનો મતલબ થાય છે હિમાલયની પુત્રી. શું થાય છે? હિમાલયની પુત્રી. રાક્ષસ મહિષાસુરને માર્યા પછી એમનો પુત્ર હોય છે, નામ હોય છે રક્તકેતુ. અને આ રક્તકેતુ છે એ માં અંબાજીને ત્રાસ આપવાનું શરૂ કરે છે. જ્યારે માં અંબાજી છે એ મહિષાસુરનો વધ કરે છે, તો મહિષાસુરનો પુત્ર છે એ રક્તકેતુ એ એમને ત્રાસ આપવાનું શરૂ કરે છે, કારણ કે એમના ફાધરને માર્યા છે. તો એ સમયે દેવતાઓ દેવી પાર્વતીને હિમજા માતાનું સ્વરૂપ અપનાવવાની વિનંતી કરે છે અને એના પછી રક્તકેતુને હરાવવામાં આવે છે. કોના દ્વારા? હિમજા માતા દ્વારા. 11 દિવસ યુદ્ધ ચાલે છે. કેટલા? 11 દિવસ યુદ્ધ ચાલે છે અને દેવી પાર્વતી રક્તકેતુનો વધ કરીને વિજય થયા છે. તો આ દંતકથા છે, એ હિમજા માતાની સ્ટોરી છે, જે યાદ રાખીશું. તો હિમજા માતાનું મંદિર તમને ક્યાં જોવા મળશે? તો પાટણની અંદર રાધનપુર તાલુકામાં જોવા મળશે. હિમજાનો મતલબ થાય છે હિમાલયની પુત્રી. અને હિમાલયની પુત્રી આ હિમજા માતા છે, એમને કેમ સ્વરૂપ ધારણ કર્યું? તો જે મહિષાસુર છે એમના પુત્ર રક્તકેતુ એમને મારવા માટે આ સ્વરૂપ ધારણ કર્યું હતું. ક્લિયર? તો આવું મંદિર ક્યાં જોવા મળશે? તમને પાટણમાં જોવા મળશે.